મયુર શાહ છે। સમા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે વર્ષોથી રાજકોટની અંદર ભવ્યથી ભવ્ય રથયાત્રા સૈન્યના માધ્યમથી કાઢવામાં આવે છે। આજે રથયાત્રામાં હજારો લોકો જોડાણા છે। અનેક ફ્લોટ છે, અનેક બાળકોએ વેશભૂષા કરેલી છે। આ ધર્મયાત્રાનું સમાપન તારાપતિ જૈન મોટા ઉપાસક ખાતે થશે। ત્યાં ધર્મસભામાં પરિવર્તિત થઈ ધર્મસભા પૂર્ણ થાય હજારો લોકોનું સ્વામી વાત્સલ્ય પણ આજે આયોજન કરવામાં આવે છે। આપ જોઈ શકો છો યુવાનો પણ આમાં જોડાયા છે અને અતિ ઉત્સાહથી ભાગ લઈ શકે છે, બધા લઈ રહ્યા છે। ગઈકાલે પણ વર્લ્ડ નૌકા ડેમાં 108 દેશોમાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો। જેમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય મુખ્યમંત્રીજી ભૂપેન્દ્રભાઈ પટેલ દરેકે ભાગ લઈ અને નૌકા મંત્રના જાપ પૂર્ણ શ્રદ્ધાથી કર્યા। ભગવાન મહાવીરના જન્મ જયંતિ ઉજવાઈ રહી છે સમગ્ર દેશભરમાં। રાજકોટમાં પણ જૈન સમાજ બહુ મોટો સમાજ, પ્રભાવી સમાજ છે। ત્યારે રાજકોટના દરેક ફિરકાઓ સાથે મળી અને ધર્મયાત્રા આજે ચાલી રહી છે। ભગવાન મહાવીરનો સંદેશો લઈ અને રાજકોટના રાજમાર્ગ ઉપર આજે જૈન સમાજ નીકળ્યો છે। પછી ધર્મ સભામાં ધર્મયાત્રા પરિવર્તિત થશે અને ભગવાન મહાવીરના સંદેશ સાથે આજે જન્મ કલ્યાણક જન્મ જયંતિ બહુ આનંદથી ઉજવાઈ રહી છે।